અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા 33 ગુજરાતી સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરી 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા, જ્યારે 33 ગુજરાતી આજે 6 ફેબ્રુઆરી વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમરેલી ખાતે ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે, જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના છે. પોલીસ દ્વારા તેમના વાહનોમાં જ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીને અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી, પરંતુ તેમના વતનમાં લઈ ગયા બાદ છેલ્લા જિલ્લાની એલસીબી કચેરીઓ તેમનું ઇન્ટ્રોગેશન કરશે. ગામમાં મને પણ ખ્યાલ નથી, પણ અત્યારે ઘર આગળ હયાત નથી અને ઘરવાળા પણ ડિસ્ટર્બ છે, એટલે ઘરે પણ એ લોકો હાજર નથી. પણ એ ગયું હતું ફેમિલી અને આવી પણ ગયું છે મને મીડિયા દ્વારા પણ અત્યારે ઘરે કોઈ છે નહીં અને આ તાળા મારીને લોકો આઉટ. વાંસદા કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે ગુજરાતીઓ સાથે અમેરિકાએ કરેલી કથિત વર્તન માટે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અત્યાર સુધીમાં ભારતના નાગરિકોનું ખરાબ અપમાન જોયું ન હતું. હાથમાં હાથકડી અને પગમાં બેડી સાથે લોકોને પરત કર્યા છે, ત્યારે ગુજરાતનું નહીં ભારતનું અપમાન છે. અપમાનનો શું બદલો વિશ્વગુરુ લેશે તે જોવાનું રહેશે. ગુજરાતીઓ આ સહન નહીં કરે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.